टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરત શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। કતારગામ, ડભોલી, અમરોલી, અડાજણ વિસ્તારમાં વરસાદ થયો હતો। જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। અસહ્ય ઉકળાટ અને ગરમીથી સ્થાનિકોને રાહત મળી છે। તો ફરી એકવાર લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત શહેરમાંથી કે જ્યાં લાંબા વિરામ બાદ ફરીથી વરસાદે દેખા દીધી છે। કતારગામ, ડભોલી, અમરોલી અને અડાજણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે જ જહાંગીરપુરા સહિતના અનેક વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી જે વરસાદે જે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરીથી સુરત શહેરની અંદર વહેલી સવારથી અનેક વિસ્તારોની અંદર જે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અને જે સુરત શહેરના આજુબાજુના વિસ્તારોની અંદર જે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી છે કે ભારે વરસાદ છે તે આવનારા સમયની અંદર પડી શકે છે। તે પ્રમાણે અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે કતારગામ, અમરોલી, ઓલપાડ, જહાંગીરપુરા, રાંદેર, જે ઓલપાડ છે, અડાજણ છે, આ તમામ જે વિસ્તારોની અંદર વહેલી સવારથી જે વરસાદી જે માહોલ જામ્યો છે અત્યારે જોઈ શકાય છે। સુરતના કતારગામ વિસ્તારની અંદર જે રીતે ભારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે, ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરના લોકો કંઈક ઠંડકની અનુભવ કરી રહ્યા છે। કારણ કે છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદ હતો તે વરસાદે જે વિરામ લીધો હતો અને તેના કારણે જે વરસાદ હતો, જે ઉકળાટ હતો સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો હતો। અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત અને સુરતના આજુબાજુના જે જિલ્લાઓની અંદર પણ જે વરસાદ જે ખેડૂતોને પણ એક ચિંતાનો માહોલ હતો। કારણ કે જે વરસાદ હતો છે બંધ થયો હતો અને વરસાદના કારણે જે ખેડૂતોને ચિંતા જે વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જે ઊભા પાકને જો હજુ પણ જો વરસાદ વરસે તો સારી એવી મતલબ જે પાક છે તે સારો થઈ શકે છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય તે પ્રમાણે સુરત શહેરની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે આવનારા 3 થી 4 દિવસની અંદર દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ, જે છે સુરત શહેરના જે કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસી શકે છે। લોકોને એક ઠંડક છે તે અનુભવ કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદે જે વિરામ લીધો હતો અને તેના કારણે સુરત શહેરના વિસ્તારોની અંદર જે ઉકળાટ, જે ગરમી હતી તે જોવા મળી રહી હતી। એટલે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી છે તે પ્રમાણે આવનારા સમયની અંદર જે વરસાદ છે તે વરસી શકે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।